એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, હમણાં ભાઈએ વાત કરી ને એમ પથ્થર મૂકે અને બાપુ પાણા તરે. એમાં રાવણના જે સૈનિકો હતા ને ઈ ગભરાઈ ગયા કે હારા આમને પાણા મૂકે ને તરે, આમને પોગાય કેવી રીતે, આ તો મારી નાખે. રાવણ પાસે જઈને કીધું ઈ કે સીતાજીને હોંપી દો ને. કે કેમ? ઈ કે પેલા આમ પાણા મૂકે છે દરિયામાં તો પાણા તરે છે, આપણને જીવવા દે. રાવણ કે પણ એમાં હું બહુ મોટી વાત હતી, પાણા તો મારેથી તરે. તો બધા કે તમારથી તરે? કે હા હા. અને મંદોદરી ઉભા ઉભા સાંભળે. આપણું બૈરું તો આપણને ન ઓળખતું હોય, તમે જેટલા સારા કામ કર્યા છે નો આપણા બૈરાને આપણને ન ખબર હોય. પણ મંદોદરી બોલ્યા નહીં. એમને એમ થયું કે આ શું મોટી મોટી કરે છે, મારેથી પાણા તરે. એટલે એમના સૈનિકો કે તમારથી પાણા તરે કે અમને ખાતરી કેમ થાય? કે હાલો તમને નજરે દેખાડું. ગયા મંદોદરીએ ગયા. કે તમે લાવો, તમારા હાથમાં પાણો હોય એ લાવો, મને આપો. તમે કયો એ પાણો હું નાખું. રાવણને એક પાણો આપ્યો ને પાણો એને બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. બધાને વિચાર થયો હારો કે આ તો આપણે રાવણમાં કાંઈ ઘટતું નથી, હવે રામ અરે બાજી લેવું, ભલે જેવા હોય એવા. પણ મંદોદરી ઉભા ઉભા વિચાર કરે કે આ રાવણની કોઈ શક્તિ જ નથી ભાઈ, આ વાત જ ખોટી છે, પણ આમાં કાંઈક ભેદ છે. મેં કીધું એમ આપણું બૈરું તો આપણને ઓળખતું જ હોય. રોજ બુસ્કોટના બટન તોડીને જતા હોય ઘરે, ન ખબર હોય કે આ માનમાં આવેલા છે ઘરે. ખબર તો હોય, જાણતા જ હોય. પછી મંદોદરી ના મેલે રાવણ આવ્યો ને હાજે, એટલે કીધું કે સ્વામિનાથ મેં અત્યાર સુધીમાં તમને કાંઈ પૂછ્યું નથી, પણ આજ મારે તમને એક સવાલ કરવો છે. કે શું? એ કે હવારે આપણે સમુદ્રે તમે પાણો તર્યો કેવી રીતે, એ મને ન સમજાણું. એ કે એ નથી કેવું. એ કે પણ હું તમારું અડધું અંગ છું, મને તેમ ન કહ્યું. કહું ખરો, પણ એ કે મારો રામનો જ્યાં સુધી આ બધું ડખો પતે નહીં તમે તારે કોઈને ખુલાસો નહીં કરવો. એ કે નહીં કરું. રાવણ કોઈનું નહોતું માનતો, એ મંદોદરીનું એકનું માનતો. એટલે આપણે ગમે એનું ફલ ન માનતા, પણ ઘરે બૈરાનું માનવું. હા, કોઈ ડખા ન થાય તમારી ગેરંટી. એ કે શું? એ કે તમે પાણો નાખ્યો તો તારે કેવી રીતનું તમે શું કર્યું હતું ને પાણો તર્યો? એ કે મેં પાણાને આમ ઘા કર્યો ને તાર પાણાને મેં કીધું તું જો તું ન તરીને તો તને રામ દુઆય છે, એટલે પાણો તર્યો તો. કે તો બરોબર ને, કે તમે જેટલા પુણ્યશાળી છો એ મને ખબર છે. અને પછી આ બે ના જયારે રાવણના સૈનિકો હતા એ બધા રાવણનું રામચંદ્ર પરમાત્માનું સૈન્ય જોયું તો અહીંયા માણસ એમને હતા ને લગભગ જાજો ભાગ માનર હતા. એમાં રાવણના સૈનિકો રાજી રાજી રેડ થઈ ગયા. હવે કે આમાં જેટલાને મારશો ને આપણે તો કે 15 થી મહિનો સુધી ઉજાણી કરશું, આટલા બધા વાનર છે ને, ખાવા પીવાની કે મજા આવવાની. એક વાનર હતો ને, એટલે એક સૈનિક હતો ને, એને કીધું ઈ કે આટલા બધા વાનર છે એટલે તમારે ઈ કે ઉજાણી કરવી હે. હા, પણ કે જો તો ખરો નકરા વાનર છે, કે આ શું આપણને કરવાના હતા, મારીને મોજ કરશું. એક કે થોડાક દી મોર આવ્યો તો એક જ વાનર હતો, એ કે આખી લંકાને હળગાવીને જો તેથી ચાઈ ગયા હતા બધા, તેથી હાજર નહોતા. એકની તમે ઉજાણી નથી કરી કે આટલા વાનરને તમે ઉજાણી કરશો? તેથી આખી લંકાના ઝાડવા ઉંબળી નાખ્યા, લંકા આખી હળગાવી, તો એ કઈ ઉકારો ન કર્યો. એ કે હા માર્યો હતું એવું. ઈ હનુમાન હગા નહોતા થતા ને આપણા છે ને એ આમ મારે મૂકી દેતા હતા. પછી આ ભજનનો મારે તમને કોઈને હુજવાનું જ નથી, કારણ કે પૈસા જ એટલા છે, અંદર માથું જ નથી કરી શકવાના તમે. આ હાકડીમાં આવ્યા વગેરે હનુમાન ચાલીસા આવડે જ નહીં. હાકડીમાં આવે પછી જ હનુમાન તમને યાદ આવે. અને તમે હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય જિંદગીમાં બોલ્યો નથી, મયથી એકલો. રોજનો રિયાઝ જોઈ બાપુ એ આવીને ઉભો રહે, 100%ની વાત. અને અમે વાત સાંભળી, અમને હમણાં ભાઈ કહેતા હતા એ કે અમારે પહેલા નાની મૂર્તિ હતી ને અત્યારે વધે છે. ખરેખર હનુમાનજી તો વધે જ છે 100%. અમારે અહીંયા 3 મૂર્તિ એવી છે, 3 જગ્યાએ એવા મંદિર છે. એક તો મારા ખેતરના શેઠે છે, વર્ષો પુરાણી રાજાશ્રી વખતની. અને કોકને સપનામાં આવ્યા ને કીધું કે આમાં માયા છે, એ માયાની ખબર પડે એટલે કોઈ દિવસ જાય નહીં, નક્કો કે ભાગ પડાવે. આપણે આખે આખું બધાને આખું જ ખાઈ જવું છે, પછી ગળે રેલ ઉલટ્યું કરે. રાતે જ્યાં ખોદવા 4-5 જણા જે સવારે 7 ફૂટ ખોદ્યું ને પછી બાપુ ભડાકો થયો ને પછી જે ભાગ્યા જોડા પડ્યા રહ્યા અહીંયા. અમારે એવા હનુમાનજી છે. એ બાપુ મૂર્તિ નાની હોય છે, અત્યારે મારા જેવડી છે. કોક વાર આવો અહીંયા હું તમને દર્શન કરાવું.
મારા ખેતરના શેઠે છે. કહેવાનો મારો મિનિંગ હનુમાનજી બાપુ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા બાપુ માં ભગવતી સીતાજીએ એને અજર અમરનું વરદાન આપ્યું છે. કારણ કે સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, કળિયુગ ને આડા હનુમાનજી ઉભા રહ્યા કે કળિયુગ ને હું આવવા ન દઉં. ભોળાનાથે કીધું એ કે હનુમાનજી વિધિના લેખમાં તમે માથું મારો માં, એ કે નહીં, કળિયુગ ને જો આવે ને તો મારા રામનું કોઈ નામ ન લે, કળિયુગ નથી આવવા દેવું. ભોળાનાથે બહુ સમજાવ્યા કે નહીં, તમારું અપમાન થઈ જાય, તમે વ્યા જાઓ કે હું કળિયુગને નહીં આવવા દઉં. અને પછી ભોળાનાથે કીધું કે હનુમાન, તારી જે ભક્તિ કરે ને એને કોઈ દી તકલીફ નહીં થાય, હું બાકી કળિયુગને આવવા દે, વિધિના વિધાન છે. અને આજે બાપુ હનુમાનજીની જે ભક્તિ કરે ને એને વાંધો નથી આવતો, નથી આવતો, નથી આવતો. આ તમે ત્યાં તમારા બજરંગ યુવક મંડળ છે ને, એને આપણી ગેરંટી કોઈ દી, અને અમે હનુમાનને ભલામણ કરશું કે આવડામનું ધ્યાન રાખજો. આ 100%ની વાત છે બાપુ. આ એની ઉપાસના છે. હમણાં ઓલી દીકરી, એવડી દીકરી હતી, ગાતી હતી ને આપણે બધા હામું થાકી રહ્યા હતા ને, આપણે આવડા ઢાંઢા થયા તો આપણને હનુમાન ચાલીસા ન આવડે, કઠણાઈ ન કહેવાય. અને તમને એટલું બધું લાગતું કે એટલું બધું હેલું છે, તમારું ગામ છે ને, અહીંયા આવીને કે આમાં જય બોલાવો તો તમને ખબર પડે કેટલું અઘરું છે. લોહીના ધબકારા વધી જાય. એવડી એક આ દીકરી કેવડી છે, ધન્યવાદ ન દેવાય. આટલા જણા હોય છે બાપુ, મોઢું ફાડવું એટલે. અમે તો જો કે નાક કાન ઘરે મૂકીને જ આવી છે, અમારે તો કાંઈ છે જ નહીં. અમારે તો મજા મજાનો. અને અમારે તો, મારો તો એક જ હિસાબ છે કે હું તો અમુકના મા બાપને બાપુ જે દુઃખી થાય છે, અમુક દીકરીઓ દુઃખી થાય છે, એ જોવું છું ને એક આપણો આત્મો કકળે છે. એટલે એ તો ખાલી આપણે જાહેરાત કરી, બાકી હું દુનિયાને શું સુધારું. બાકી તો હરો ફરો મોજ કરો, ભગવાન આપ્યો ખાઓ પીવો વાપરો. આપણા ગરડાને સારા લુગડા નથી જીડ્યા, થીગડા ઉપર થીગડા મારતા હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં માથાવ્યા છે એવડા પાકો. તમે જોવો તો ખરા, આ ભણતર તો જોવો તમે. અમારે તો ટાબરિયા દીકરા છે ને, પહેરે ને પછી હું એમને કહું આવા જ એમ પહેરતા હતા, ખબર નહોતી આવું ટાણું આવશે ને, કે એમ હાઈસવા હોત તો એમ અત્યારે પહેર જ તારી હારે. અરે માથામાં તમે જોવો ને તો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય, એવા ભૂંડા વરવા લાગે આપણને. એમ થાય જોવો તો ખરા, ફેશને દી ઉઠાડ્યું આવું હોય. સોટલા લે, સોટલા બોલો, જણ સોટલા લે, આમ ઠેઠ કેડ સુધી લટકતા હોય, પાછા આમ હાલે, આમ તમે જોતા પડે ઘરે તમારો ભલો થાય. જાણે સિંહ મારીને આવ્યો હોય એ માર્યો આવતો. અરે સંસ્કૃતિ બાપુ બતાવી દીધી. જીવન મળ્યું છે અનમોલ, 5 તત્વનો દેહ છે, મહાપુરુષો કહે છે. 5 તત્વની આપણને ખબર ન પડે બાપુ, આપણો ફેરો ખોટો વયો જાય. મીરાબાઈએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે અને મારે, તમારો ને મારો આ દુનિયામાં જન્મ થાય ને, જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. માએ ગોદડાન ખોયાન આન તેન બધું જે એને ખબર જ હોય મને ભગવાન દીકરો દીકરી આપશે, એના માટેની તમામ તૈયારી માએ કરી રાખી હોય. અને આ દુનિયામાં તમે આવો ને 60 80 100 વર્ષ જીવો ને પછી મરી જાઓ ને, તેથી દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. હવે પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડીક ખબર પડે ને, થોડુંક આમ ભણે ગણે એટલે તમે એ મારા બાપ ઘડી બેઠા બે જાઓ, અમારી કેસેટ કપાઈ જાય, પૈસા હું ભેગા કરી દઈ તમ તાર હમણાં. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. તમને મને અવતાર મળ્યો છે ને જો બાપુ હાવ ફોગટ વ્યો જાય. મહાપુરુષો કહે છે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. અમે તાર રોડા ગાડીઓ લઈને નીકળીને હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારિકા જવું. આ પણ સાચું ચા છે તારા બધા હળિયા સીડ્યા છે. જે રોડે જાઓ ને જય મારી અંબે, જય મારી અંબે. આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આમ જતા હોય તો કે જય રણછોડ, જય. મને એમ થાય કે આ છે શું એ નથી સમજાતું. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધો ફરવા ગયા હતા. એક રૂમમાં બેઠા હતા ને, બાપુ એક બેઠા હતા, અને નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા, કોઈ કહીશે જોવાનું. અમે અંદર ગયા, બાપુ બેઠા હતા ને હિંડોળો બેઠો. આવો 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 બે જાઓ. અમે
બધા બેઠા મેં ચા બા પાછી એમ બધા બેઠા ને પછી કે 100 રૂપિયા લાવો શીના એ કે કાનુડાને હિસકો નાખવાનો. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારિકા વ્યૂ આવ્યો આ કઈ છે નહીં અહીંયા તમે આંટો મારવા કાનુડો તમારી ભેગો છે આવીને આવી દુકાનું છે માને ને બાપને જરૂર હોય ને તો આપજો. હું તો ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો કાંઈ છે નહીં. આપણી જે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહરની આકલવું પડે મફત ખાઓ પીવો મોજ કરો. આ ખબર પડે છે આપણને કેવું ભજન છે વાડ વગરનું ખેતર ઉવાન ટાણું હોય ને 2 બસો આવે બોલો. આપણું બૈરું નો રાંધીને ખવડાવે એ આપણા સાધુ રાતે ખવડાવે. આપણે રાતે થોડાક મોડા ગયા હોય તો આપણું બૈરું નો ખખલાવે. હોટલું નથી આવી ઈ સિંગડાળિયા પીડા ખાઈને હોઈ જાઓ. કોઈ રાંધી નથી થતું. આ સાધુ બાપુ આ તમને મને ખવડાવે છે આ ભજનની હજી આપણને ખબર જ નથી રામ. એવા બુદ્ધિના ગાળિયા થયા. મને તો એમ થાય ભગવાન જેમ આપતો ગયો ને એમ દુનિયા બગડતી ગઈ. એક આમ ભાઈ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી માથું દિવાલ કોઈ નણિયું કરે હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈએ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની છે. આમ પકડીને લઈ કે આ અણી તો આઈ પાસેથી હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. આવા બુદ્ધિના ગાળિયા થયા છે. હું હોય તો જ હાલે. ગંગા સતીએ બાપુ વાણીમાં કીધું કે હું અને મારું આ 2 મનનું કારણ છે. આ 2 જો વાત પતી જાય ને જિંદગીમાં કઈ છે જ નહીં. માણસ જન્મે ને 1.5-2 કિલો કે 2 કિલો જ હોય. 60-80 100 વર્ષ જીવે પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગી ગયા પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કઈ છે નહીં વાતમાં હિલોળા કરો ને ભલામણા. પાછા એ અમુક તો એમ કે અમે ચોખ્ખું ઘી લાવીને ભક્તિ આમ કરવી છે ને આવું આસન જોઈને આવું આ સારા મેલી અગરબત્તી. હવે કપડાય નહોતા પહેર્યા તું શું સારા ચોખ્ખા ઘીના દીવા કરતો હતો. તારી આ દુનિયામાં માથાના વાળ જેટલી સંપત્તિ નથી હજી ખબર જ નથી. આપણે છે ને સંપત્તિના ચોકીદાર છીએ. માલિક કોઈ નથી. માલિકના વેમમાં રહેતા નહીં. ચોકીદાર જેમ ગઈઢો થાય ને પછી રિટાયર થાય ને બીજો આવે ને એમાં આપણે રિટાયર થઈને છોકરા આવે એ રિટાયર થઈને એના છોકરા આવે. માલિક બાલિક કોઈ નથી. ચોકીદાર છે આખી દુનિયા. બધા બાયું ચડાવે લો કોની આગળ વાત કરવી. હું દરબાર હું પટાલ હું કોળી હું ભરવાડ. આપણે બધાને હાથ જોડી હા તમારી વાત સાચી. બાજવા બી મેળ ક્યાં પડે એવું છે. હું તો એક જ વાત કરું 18 વણમાંથી બોલાવો ને એક હોડીમાં બેહારો હોય હોડીમાં અને હોડી વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પેલા મરો ને પછી દરબાર હોય તે મંડી જાય કાઢો ને મરશું કે હમણે. એકતાની જરૂર છે ભલામણા. એક થઈ જાઓ. અરે હું તો એમ કહું ભલામણા કોઈક ઝૂંપડામાં નાના માણસો રહેતા હોય એને કોઈક મદદરૂપ થાવ. એક તમે ગરીબ માણસ હોય એને બાપુ કઈક આપો ને. તમે કાજુ બદામથી ધરાઈ ગયા છો. બાકી એ લુગડા વગરના છોકરા છે ને એને પાર્લેની ખબર નથી. પાર્લે કેવું હોય એ તો જેની માથે ગરીબી હોય ને એને ખબર હોય. હાથમ આઠમનો તહેવાર હોય અને કોક દી ઝૂંપડામાં જઈને પૂછો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. અને એ લુગડા વગરના છોકરા બહાર રમતા હોય ને એની મા માલિકો હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લાવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે હનુમાન દાદા બાપુ જો કે કદાચ કૃપા કરાય અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને અને એમાંથી બાપુ જે તેલના ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે.